હેલો મિત્રો, કેમ છો? આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આવ્યા હતા આપણે મિની પાવાગઢ. અને મિત્રો અત્યારે હાલ મિત્રો આજે છે ને પહેલાં આપણે એક વિડીયો બનાવેલો છે, પણ મિત્રો એ હિન્દીમાં છે અને એટલી બધી કોઈ આપણે વસ્તુ બતાવી નહીં. તો આ જો કોઈક લોકેશન ઉપર પહોંચી ગયા છીએ મિત્રો, અને આજે પૂરેપૂરું આપણે વિઝિટ કરવાના છીએ અને પૂરેપૂરું એક્સપ્લોર કરવાના છીએ. મિત્રો આવતા જ પહેલાં તો એક છે ઝૂલતો પુલ. તે મિત્રો ચોમાસાના કારણે હાલ બંધ છે. મિત્રો જો આટલે ચોખ્ખું દેખાય છે આ ઝૂલતો પુલ. તો મિત્રો આ ચોમાસાના કારણે વરસાદ પડે છે, એના માટે મિત્રો આ જે છે એ ઝૂલતો પુલ બંધ રાખે છે. એમ કે મિત્રો આખો ઝૂલ હશે અને મિત્રો એનાથી છે ને મિત્રો કોઈ નુકસાન થઈ શકે છે. તો હાલ તો આપણે વિઝિટ કરીએ છીએ. તો મિત્રો આ પુલ બંધ છે એટલા માટે આપણે જવું પડે તો અહીં. અને આ જુઓ કોઈક સૂચના લખી છે, આ જુઓ મિત્રો ઝૂલવાડ આપણે મિત્રો ઝૂલતો પુલ રસ્તો બંધ છે આ લખેલું જ છે. મિત્રો આ કોઈક વધારે સૂચના લખી જાય કે આપણે બધા વોચવી નહીં. અને મિત્રો બધા ટાઈમ સરસ મજાનો એક આટલો વલ્લો પણ છે વડેલો એ ઓબલીની ડોર હેઠે હે. મિત્રો ચલો અત્યારે હાલ તો અંદર જઈએ છીએ. અંદર મિત્રો પેલી સાઈડ એક રસ્તો છે. Wanna clear a bottle, a cabernet. Wanna stay home, not even drink. તો મિત્રો આટલો જુઓ, એક આટલો બીજો રસ્તો પણ છે. આટલે કોઈક વાતાવરણ આ ટાઈપ આવે છે. મિત્રો પાણી ચોખ્ખું થઈ ગયું છે. અંદર મચ્છી બચ્છી હોય તો તમને બતાવીએ. પણ આટલો જોવા કાદેવ છે. આટલે કોઈક લોકેશન મિત્રો ગામનું આવું છે. અને મિત્રો તમારે આ જગ્યા વિઝિટ કરી હોય તો મિત્રો આ આવેલું છે મિની પાવાગઢ વક્તાપુર ગામની અંદર. મિત્રો તો તમે આવતા હોય ઈડરથી હિંમતનગર જતા હોય કે હિંમતનગરથી ઈડરોમાં આવતા હોય તો મિત્રો વચ્ચે જ આ મંદિર આવેલું છે. તો એક વખત જરૂરથી વિઝિટ કરજો. અને હાલ તો કોઈક આ બી સાઈડે રસ્તો છે. એમ કે મિત્રો એક રસ્તો બંધ હોય પણ બીજો રસ્તો તો ખુલ્લો હોય ને એમ મિત્રો ભલે આપણે એવું કે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર કરી લીધું છે અને આપણે આવ્યા હતા અંદર. અને કોક આગવામાં આવું લાગે છે મિત્રો. પહેલાં તો આ બી સાઈડનું ટૂલ હાલતા આવીએ, પછી જઈએ મિત્રો ઉપર દર્શન કરવા માટે. તો પહેલાં તો આટલાનું ટૂલ હાલ દઈએ. ચલો તો અહીં આગળ પહેલાં આપણે પહોંચી જઈએ તો આપણા બાળકો માટે મિત્રો જો લપસણી એકોરો એવું બધું જોવા મળે. અને પછી આપણે ઓમ જઈએ તો તમારે મોટી માછલી અને એક ગોગ મહારાજનું મિત્રો મસ્ત સ્કેચ છે, એ પણ તમને બતાવું છું. હેડો તો મિત્રો પહેલાં જ આપણને આવતો ગોગ મહારાજનું એક નંબર સ્કેચ જોવા મળે. આ જુઓ મિત્રો કેટલું મસ્ત ડિઝાઇન કરેલું આપણે પગે લાગી લઈએ. આ જુઓ મિત્રો. તો મિત્રો રોમાપીરનું એક મસ્ત સ્કેચ બન્યું હોય છે, એ બી બતાવ્યા તમને. પણ પહેલાં મિત્રો આપણે બતાવ્યા તમને કે આટલાની જે મિત્રો માછલી છે મોટામાં મોટી એ બતાવીએ. ચલો બહુ મજા આવવાની છે મિત્રો. લાઈક કરી નાખો હજુ સુધી નહીં કર્યો તો વિડીયોને, અને નવા મિત્રોને પણ શેર કરી નાખો. તો મિત્રો આ જુઓ આટલા મિત્રો છે સ્વિમિંગ પુલ. આ મિત્રો વરસાદના પાણીથી ભરાઈ ગયું છે. ચમકો મિત્રો આ કોઈક રવિવારે ચાલુ રહેશે અને કોઈક 20 કે 30 રૂપિયા ટિકિટ હોય છે. તો એમ ચાલુ નહીં રહેતું. નકર જો આવું નકર રવિવારે મસ્ત ધોઈ બોઈને ક્લીન થઈ જાય છોકરો માટે. અને મિત્રો આ જુઓ સણ માછલીની ગુફા. આ જો દૂરથી જેવી લાગે ચેવડી મોટી. અંદર જઈએ ચલો. લે 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 ફસાઈ ગયું લે. મિત્રો ઓની તો ગુફા ચેટલી ને એની જા લે. તો મિત્રો જો આપણે અંદરથી આવી ગયા. જો આ ચીવડી મોટી. હા જો. અને મિત્રો આપણે વક્તાપુરના છીએ કે છે ને મિત્રો આપણને એની એક એક જગ્યા ખબર છે. એક મિત્રો આપણે કોઈને પૂછવું ના પડે અને બધી જગ્યાનો ખ્યાલ હોય આપણને. જુઓ જય બાપા કી. તો મિત્રો રામ રણું જાય કે મિત્રો. અને આજે પણ મિત્રો બીચ પણ છે. આજે એક મિત્રો રોમાપીરના દર્શન કરી લઈએ એ સરસ મજાના. તો મિત્રો પહેલાં એ રોમાપીર વિડીયો વાયરલ કરાવજે. અને આ તો અમે કોઈક ચેલેન્જ બેલેન્જ કરીએ છીએ તો બળીએ છીએ. પણ મિત્રો હું મેં નહોતો જોવા દરેક વાતમાં. આ જુઓ મિત્રો લોકેશન. મિત્રો મિત્રો તમે પણ એ મોર બોલે પોપટ બોલે. મિત્રો સરસ મજાની એવી વાતાવરણ લોકેશન થાય છે. મિત્રો આપણે આજે હવાના પોણમાં મિત્રો હવાના કેટલા વાગે છે? 9 વાગે છે મિત્રો. 9 વાગે મિત્રો આપણે આટલા આવે છે કે મિત્રો સરસ મજાના આપણને પંખીના અવાજ સાંભળવા મળે છે. એ જુઓ
એ હોલો બોલે છે. તો મિત્રો એનું કોઈક લોકેશન જોયું મેં સિનેમેટિક શોટ આલું હોય ને જેવા લાગે છે કોમેન્ટની અંદર જણાવી દેજો મિત્રો. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay. એન્ડ મિત્રો આટલા જુઓ આ એક બહુ મિત્રો સારી વાત ના કહેવાય મિત્રો. આ જુઓ કેટલો કચરો નાખે છે મિત્રો. આ કોઈ જગ્યાએ ના કરવું જોઈએ પણ આ તો મૂકીએ આપણે કોઈને કહેવાય એવું નહીં પણ મિત્રો આપણાથી જેટલું બને એટલો કચરો મિત્રો વેણી અને સાઈડમાં મૂકી દઈએ મિત્રો. તો ચલો મિત્રો આ બાબત ના ગમી આપણને યાર કચરો. મિત્રો તમે ના જોયું હોય તો જોઈ લેજો. યુટ્યુબની અંદર 24 કલાક ચેલેન્જ કર્યો તો મિત્રો એના અંદર બળી ગયા હતા ને એ છે મિત્રો. હજી કહું છું કહું ના મતતા મજા ના ઉડાડતા. તો પહેલાં આટલે ઉઠેલી આપણે માલ સામાન મિત્રો જેટલું બને એટલું સાફ કરી નાખીએ તો મિત્રો સારું રહે. કોઈક આટલો ઢગલો કરી નાખે છે આપણે બધું વસ્તુ ખાસું છે તો મિત્રો આપણાથી જેટલું બન્યું એટલું મિત્રો સાફ કર્યું. આ જો મિત્રો જેટલું ક્લીન થઈ ગયું ને મિત્રો આટલા ઢગલી કરી નાખી. મિત્રો બીજા જે આટલા જેનું કોમ આપેલું હોય ને એ મિત્રો ઢગલી વેન લઈ. તો મિત્રો કોઈ બી જગ્યા આવું ના કરતા જુઓ. તો હાલ તો આપણે જઈએ છીએ પાછા અંદર. મિત્રો ગબ્બરનો કોઈક નજારો આવશે. ગબ્બરમાં ફરવાના છે. ગબ્બરમાં ફરવાની ખાસિયત છે તો ચલો તમને હું બતાવું બધા. પેલા મિત્રો આપણે વાઘની ગુફા છે એના અંદરથી અંદર જવાનું છે બહુ મજા આવે. હાલ મિત્રો અહીંયા આગળ દશામાના વરસ ચાલે છે કે મિત્રો જો દરવાજો ખુલ્લો છે અને દશામાના દર્શન કરી લો મિત્રો. વિડીયો વાયરલ કરાવજો આપણો અને જો દર્શન કરી લીધા મિત્રો. આટલા ગણપત બાબાની સરસ મજાનો એક ક્રેશ છે સ્કેચ છે. અને મિત્રો આટલા તમે છોકરાને લઈને આવો તો મિત્રો આ વસ્તુ ના બોલતા. છોકરાનું મોટું લઈને આવતા આ વસ્તુ ના બોલતા. સરસ મજાને લપસોણી સાથે આ લપસોણી મજા લેવા કાઢીએ આપણે જઈએ ઉપર. જો શું મસ્ત બનાવી છે ને લપસઈ ના જઈએ. અને આ જુઓ મિત્રો ઓય મસ્ત સરસ મજાની સ્કેચ આપેલું છે મિત્રો. આ જુઓ મિત્રો આ છે આ ભગવાનનો સ્કેચ છે એ તમે કોમેન્ટની અંદર જાણી દેજો. પણ પહેલાં આપણે કહી દઈએ લપસો તો કોઈક ઉપરથી આ ટાઈપ દેખાય છે. અલે હાલે મિત્રો ચાલો. હા હા અલે 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 એ જોયું અલે અલે રાખો રહી ગયું તો નહીં. આપણે કરતા એ મહાકાળી માના દર્શન. અને અહીંયા આગળ તમામ પોણીની સગવડ મળવાની છે. આ જુઓ મિત્રો આટલા છે હાથ ધોવા કાજી મિત્રો. આ છે ઠંડુ ચિલ્ડ પાણી. આ જો એક નંબર હાલ કોઈ પીધું નહીં. પણ મિત્રો આટલા મચ્છી બચ્છી હતી તમારે બતાવીએ માછલી બતાવીએ ચલો. આ જુઓ મિત્રો કોઈક વ્યૂ આવું છે. અને મિત્રો મચ્છી તો એટલી બધી નહીં કોઈ સહે નહીં મિત્રો. મચ્છી તો સ પણ મિત્રો અત્યારે હાલ બહાર આવું ને આપણે બોલે આપણો અવાજ નહીં આવતો. અને મિત્રો આ જુઓ શ્રી મિની પાવાગઢ મિત્રો મહાકાલી મંદિર મિત્રો. સરસ મજાનું બોર્ડ મારેલું છે. અને આટલા જુઓ મચ્છી હાલ દેખાતી નહીં યાર માછલી. મહાકાળી માના દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો બારે ને એની મોટી કોક આપણે સબ્બી એના દર્શન કરી લઈએ મિત્રો. જય માં આપણો વિડીયો વાયરલ કરાવજો. અને મિત્રો સરસ મજાનો એવો ઘંટ પણ છે. તો મિત્રો આટલા જુઓ મિત્રો વાઘની ગુફા છે મિત્રો. આ જુઓ ખાલી હું સ્કેચ બનાવી છે મિત્રો બનાવવાવાળે. આ જુઓ મિત્રો. અને મિત્રો તમે કોઈ દાડે આવો તો મિત્રો આ વાઘની ત્રીજી વખત ના ભૂલતા મિત્રો. આટલા દર્શન થઈ જાય તમારા માતાજીના એ દુપરાથી. દેખો બતાવું ઝૂમ કરીને થોડું ઘણું. આ જુઓ મિત્રો આટલા પણ દર્શન થાય છે મિત્રો. આટલા મકોડા તો જુઓ મિત્રો. ચામાચીડીઓ ને મકોડા ને એ બધું જુઓ. અરે મકોડા જો જવાયું જ નહીં. તો એ મિત્રો જઈએ ખાસા મકોડા મરી ગયા છે. આ તો જો મિત્રો આપણે હેડ દે છે તો પણ મરી ગયા છે તો શું કરીએ મિત્રો. સરસ મજાના એવા આપણને બહુચર માના દર્શન થઈ જવાના છે મિત્રો. આ મૂર્તિ બનતા સુધીમાં તો મિત્રો બહુચર માની છે કે ચામુંડા માની છે મિત્રો. આપણને એટલી બધી કોઈ આઈડિયા નહીં. અને મિત્રો આટલા મહાકાળી માની મૂર્તિ મિત્રો. ચામાચીડીઓ તો જોવા મિત્રો બીક લાગે છે. લે કઈ ના થવાનું છે સોડે ઉગાડી નાખી આપણે.
તો મિત્રો એક રીલ બનાવતા આવીએ બહારથી બીજી. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે. હવે જઈએ મિત્રો ઉપર. આ પગમ મકોડા તો જોવા કેટલા બધા પડે. તો હવે ચલો આપણે ઉપર જઈએ. આ તો જુઓ મિત્રો મકોડા. આ મિત્રો આટલું ખોટું કહ્યું છે એમ કે હેડ દે ને આપણે એ મિત્રો મકોડા બધા મરી જાય. તો મહાકાળી માના દર્શન ના કરે તો મહાકાળી માના દર્શન કરી લો. આ જુઓ મિત્રો બાજુમાં શાંતિ. જય માતાજી. જય માતાજી. હા જુઓ મિત્રો મહાકાળી માના દર્શન કરી લીધા તો વિડીયોમાં લાઈક કરી નાખો મિત્રો. કોણ કોણ આ મંદિરે આવ્યું છે એ પણ કોમેન્ટ કરી નાખો. સરસ મજાનો કાચ પણ જોવા મળવાનો છે. આપણે ચેવા લાગે સલમાન ખાન બી કામ નહીં લાગતું. તો આટલા મારે ઘંટી ચોલ્લો પણ કરવો કહે છે. તો આપણે કરી લઈએ જમણા હાથથી. એ હા દર્શન કરી લઈએ મિત્રો. આ જુઓ વાઘનું મિત્રો આપણે વાઘ દર્શન કરી લઈએ મિત્રો. વાઘ તો જો હું બનાવી તો આપણને આટલા આપણા ભાઈબંધ મળ્યા છે. આ જુઓ જોનભાઈ શું છે મજામાં. એ ચલો પકડા. હા 10,000 હા 10,000 ખુશ થઈ ગયા એ બાટી. મને બી લડ્ડુ ફૂટા. હવે જઈએ ઉપર આપણે દર્શન કરવા માટે. અને મિત્રો બાવજી આપણા ભાઈબંધના પપ્પા છે કે કયો હતો આવે. અને મિત્રો અહીંયા ગાડી ત્યાં આ જુઓ મિત્રો ગબ્બર ઉપર જવાનો રસ્તો. મિત્રો ફક્ત આટલા પહોંચી પ્યા ટિકિટ છે. જેમ કે મિત્રો આટલા કોઈ દીવા અગરબત્તીમાં કોઈ બી પૂજા પાઠમાં મિત્રો કોમ લાગે એના માટે મિત્રો પહોંચી પ્યા ફક્ત લેવામાં આવ્યું. ગરીબોની મદદ થાય. મિત્રો આપણે પણ ટિકિટ લઈ લીધી છે. એકદમ એવું નામ મસ્ત મિત્રો આવે જય બાબારી. અરે બોલ મારો બાબા એ સુન લે શેઠ રણુજાવાળા કાળી ગાડી લાણી હે. અને મિત્રો આટલો કોઈ કાચ અલગ અલગ છે. આ જુઓ અમુક કાચમાં ઉભા રહીએ તો મિત્રો આપણે લંબા જોઈએ. અમુક કાચમાં ઉભા રહીએ તો ડેટા જોઈએ. અમુક કાચ એવા છે કે દેખાય જ ના. મિત્રો ઉપર જવાનો રસ્તો છે પણ જો તમે કોઈ દાડે આવો ને તો આ રસ્તો છે ને મિત્રો આ રસ્તો નહીં. આ રસ્તો બંધ છે ને મિત્રો. એ રસ્તો ખાલી એમને મજા લેવા માટે બનાવે છે. કોઈક આટલી ઉપરનું લુક કોઈક આ ટાઈપ દેખાય. જુઓ આ જુઓ મિત્રો શેક ઉપર જવાનું છે આપણે. કબૂતરનો બબૂતર બે હશે મિત્રો. આટલા છે ડાયનાસોર. મિત્રો આ ડાયનાસોર હું પકડીને લઈને આવ્યો તો જંગલમાં. પણ મિત્રો આટલા મૂકી દો. मतलब वो अलग ही लेवल का बंदा था. જો મિત્રો આટલા રસ્તો છે. જો આ રસ્તો એ જવાનું આટલા બહુ લખેલું છે. જો ગબ્બર ઉપર જવાનો રસ્તો. તો આપણે ગબ્બર ઉપર જઈએ અને ફરતા આવીએ. હા મિત્રો આ જ આપણો પહેલું મિત્રો આપણો માલ પૂરો કરી લીધો છે. અને આટલે કોઈક આ ટાઈપ લોકેશન છે. જુઓ થોડું ઘણું મિત્રો તો આપણે બતાવેલું જ છે. અને મિત્રો આ જગ્યા આજે આખી એક્સપ્લોર કરવાની. એક જગ્યા આપણે બાકી રાખવાની. ચંગો મિત્રો પેલી વખતે આપણે થોડું રહી ગયું તો મિત્રો થોડું બ્લોગ નહોતો બરાબર. અને મિત્રો આટલે મોર ને બોર બધા અવાજમાં એક નંબર ગુંજે છે. એન્ડ મિત્રો આટલે પાસે એક મજા માટે બીજો રસ્તો છે. આ જુઓ શે કૂદી જાય પણ આટલા ઇન પતી જાય મિત્રો રસ્તો. આ જુઓ મિત્રો આ ખાલી મિત્રો તમને ઉલ્લુ બનાવવા માટે રસ્તો મૂકે છે મિત્રો. આ પણ પથ્થરોમાં મિત્રો ગૂંઠીના ગબ્બર બનાવે છે. આ ગબ્બરની મિત્રો પ્રાચીન વસ્તુ એ છે. આ જે બનાવવામાં આવી છે ને આ લગભગ મિત્રો બહુ જૂનું છે. તાણ આપણે નહીં હોય કે આપણે પપ્પાએ નહીં હોય આપણા દાદોને અહીં મિત્રો તાણનું આ છે. અને મિત્રો દરેક જગ્યા ઉપર લખેલું જ છે કે ગબ્બર ઉપર જવાનો રસ્તો. આટલો ઘોડો પણ છે. બોર્ડ છે ભલે બોર્ડ તો પેલી સાઈડ. હવે જઈએ આપણે ઉપર. આટલે જો આપણે નેચર થઈને બતાવતા હતા ને એ રસ્તો. મિત્રો આ આપણો કયા માતાજીની સ્ક્રેચ છે મૂર્તિ કોમેન્ટની અંદર જણાવી દેજો મિત્રો. આપણને કોઈ એટલી બધી આઈડિયા નહીં. આટલાય કોક મિત્રો આ ટાઈપ વ્યૂ આવે છે. આ જુઓ મિત્રો ધ્યાનમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે જવાના છીએ ઉપર. આ બહુ હોકરી જગ્યા આવી છે. આટલા તો વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ વરસાદમાં આટલો મિત્રો લે પોણિયા પર રહી છે. આ મિત્રો ઉપરથી પોણિયા છે મિત્રો. આટલા ચામાચીડી હોય એ હું તમને બતાવું. પણ એ માટે વિડીયો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો જંગલ બતાવતા હું. આ જુઓ મિત્રો મહાકાળી માની સરસ મજાની સ્કેચ બની હતી સર. મિત્રો દર્શન કરી લઈએ પહેલાં તો આપણે માતાજીના. હે માં કામયાબી કર્યા છે. અને મિત્રો માં આપણા યુટ્યુબ પર 1,000 સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામની અંદર 10,000 ના કરાવો તો 5,000 કરાવજે. પણ કરાવજો મારી મિત્રો. માતાના દર્શન કરી લીધા મિત્રો. આટલો કોક ગુફા છે જો મિત્રો હાપની એ વાળી બહુ સત્ય પહેલાંની વાતો છે.
મિત્રો બાલ તો જુઓ મિત્રો, આ જુઓ બહુ સરસ મજાની સ્કેચ બનાવેલી છે. પણ ઉપર આવે ને તમે તો એક આ કોક ધજાવું પવનના કારણે મિત્રો નેચર આવી ગઈ છે. અને પાછી ઉપરથી કોઈક આ ટાઈપ લોકેશન આવે મિત્રો. ઉપર આવે છે ને એકદમ શાંતિ છે જુઓ. આવો મિત્રો પેલા પોપટનો ને અવાજ આવતો હતો પણ બંધ થઈ ગયો. આ જો આવે છે ને. અને મિત્રો તો ભેરવ દાદાનું મંદિર છે એના પણ દર્શન કરવાના છીએ આપણે. તો હેડો અત્યારે હાલ પાછા ભૂઈ જઈએ રિટર્ન. અને મિત્રો મહાકાળી માના પાછા દર્શન કરીએ પછી જઈએ આપણે ભેરવ દાદાના મંદિર ઉપર. તો એ પહેલાં જવા કાઢી આ જો આ બી સાઈડથી કોક. તો મિત્રો લોકેશન બતાવતા રહે તો મજા નહીં આવે. એના માટે આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરતા આવીએ. તો હેડો ડેન્જરમાં ડેન્જરસ જો મિત્રો. આટલે એકલા આવો મિત્રો ત્યારે બીક તો લાગવાની જ છે જોવા. પણ મિત્રો મહાકાળી માનો સત છે કે મિત્રો આપણને બીક લાગતી હતી. આપણે માતાના મિત્રો પેલા એ છીએ બહુ ભક્ત મિત્રો જુઓ. એટલે શું સુનસાન લાગે છે. કોઈ ટાઈમ દબાઈ ના કરે મિત્રો. પણ ના મિત્રો કદી મહાકાળી માના મંદિરે આવો કોઈ બી માતાજીના મંદિરે મિત્રો ખતરનાક યાર માથામાં વાગ્યું છે પતરું. મિત્રો આપણે આડેકટ આવ્યા જોયા વગર એમાં આ થાય પછી મિત્રો જોયા વગર આવીએ ને કે મિત્રો જોવું હતું આપણે મિત્રો આમ આખું માથું મિત્રો કપાઈ જો ચમકે ઉપર તીખું પતરું હતું. હા હું મસ્ત બનાવી છે યાર. હા તો જુઓ મિત્રો. अच्छा हमको सिखा रिया है. એ મોર બોલે ને હું બોલું ટેહું ટેહું તો નાક ભાઈ વાગી જો યાર. પણ આ મિત્રો એના માટે વિડીયો માટે મિત્રો દાદાના દર્શન કરાવો એ પહેલાં વિડીયોને લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આ જુઓ મિત્રો કેવા લાગીશ દાદો આપણા. અને મિત્રો તમે અહીંયા ગાડી આવો ને તમારે ગમે જેટલું મોબાઈલ હોય પણ મિત્રો તમે વાઇટ એંગલ ના કરો ને મિત્રો દાદાની મૂર્તિ પણ આવતી નહીં. એટલી મોટી તો મિત્રો દાદાની મૂર્તિ છે. તો આપણે સરસ મજાના દાદા પણ આપણે દર્શન કરી લઈએ દાદાના. એ દાદા મારા વાયરલ કરાવજે વિડીયો કોઈક પ્રગતિ કરાવજે દુનિયાની અંદર લાવ્યા છે. તો મોર બોલે છે આટલે લોકેશન જોવાનું મોર એક બતાવું તમને જોવા મને. અહીંયા આગળ એકદમ શાંતિ છે. આ જુઓ ચકલિયાનો પોપટનો મોરનો અવાજ એવો સાંભળવા મળે સુંદર મજાનો. જો અહીંયા ગાડી કોઈક આ ટાઈપ બનાવેલું છે કે આ સિમેન્ટથી મિત્રો સિમેન્ટથી કે ચોમાસામાં કોઈ આવો તો બળી ના જાય મિત્રો. અને આટલે ખાસું બધું આ જુઓ. તો ચલો પહેલાં તો આપણે અને મિત્રો અહીંયા ગાડી આપણને આપેલું છે સુંદર મજાનું. એક જુઓ આ નદી છે નદી જેવું મિત્રો બનાવેલું છે. અને અંદર કમળના ફૂલ પણ છે પણ હાલ આયા ને એ શું છે એવું કોક લાગે મિત્રો. આટલા જુઓ અત્યારે ખીચકોલીઓને એવું બધું ચરવા જ બે છે મિત્રો. આટલા મોર કબૂતર બહુ આવશે મિત્રો હદબારના. મકોડા થાય જીવ જ નહીં છોડતા આપણે. એક નંબર લોકેશન જોવા જો. અને મિત્રો પાછા આપણે રિટર્ન આવ્યું તો આપણે પાછા જો આવી જઈએ તો આપણે પાછા મંદિરે પહોંચી જઈએ. આ જુઓ જો સરસ મજા દાદાની મૂર્તિ આ જુઓ એક નંબર હો મિત્રો. અને મિત્રો તમારે અહીંયા આગળ આવવાનું પક્ષીઓને કોઈ દાન કરવું હોય મિત્રો તો આ જુઓ બધી સૂચના લખેલી જ છે. બોણા દાન કરી શકો મિત્રો 10 કિલો અનાજ એ પર. હા એક આ ઉતારી પક્ષીઓનું મિત્રો બહુ ખૂબ જ તરીકે મિત્રો હોય મિત્રો. એક નંબર મિત્રો સેવા થાય છે પક્ષીઓની પણ. અને મિત્રો અહીંયા ગાડી પાછું આપણને જોવા મળવાનું છે. હા જુઓ મિત્રો પાછી આ લોકેશન છે મિત્રો. આટલા વાતાવરણ જ જોવા મળવાનું છે. પહેલાં તો આ સ્કેચ જુઓ મિત્રો છે એક નંબર. એ મારી અંબે માના દર્શન નાંગણેસી માના દર્શન થઈ ગયા છે. આ જો હાય લક્ષ્મીમાં. તો મિત્રો અહીં આગળ ખાસા બધા સ્કેચ છે. આપણને એટલો બધો અંદાજો નહીં આવતો કે છે માતાજી મિત્રો એટલી બધી આઈડિયા પણ નહીં. આટલા કોઈક લોકેશન આ ટાઈપ આવે છે. આ જુઓ ના વાજો ભળવા દે મિત્રો. જુઓ સરસ મજાના એવા અવાજ પણ ભળવા મળીને આટલા આવી જગ્યા બહુ પ્રાચીન અને
સુંદર મંદિર છે કે મિત્રો બહુ મજા આવે છે મિત્રો. તમે આવો ને ઈડરથી આવી મિત્રો આ ઊભો રોડ જાય છે મિત્રો. આ રોડ ઓમ સીધા આવી ગયો તે સીધા મહાકાળીમાં આવ્યા મિત્રો. પાવાગઢ જેમ છે એ ટાઈપ જ મિત્રો આ મંદિર મિત્રો રચાયેલું છે. જેમ કે મિત્રો આપણે કહીએ છીએ પાવાગઢ મહાકાળી મંદિર, તો મિત્રો આ જો મિની પાવાગઢ મંદિર એક મિત્રો. આ મિની એક શોર્ટમાં આવે મિત્રો. અને બહુ પ્રાચીન એવું મંદિર છે. આ મચ્છીઓ જોવા નહીં મળતી યાર, નકર મારા ગાઈસને બતાવવા દે યાર. ગાઈસ તો મિત્રો હવેજી આપણે ભૈરવ દાદાના દર્શન કરવા માટે તો ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો આ બી સાઈડ. તો ચલો મળીએ. હવે આપણો મળી ગયા છે આપણા ભાઈબંધ એવા ભાવુભાઈ. એ શું છે બઢિયા શાંતિ एकदम मजा में तो नहीं हुआ बुला पड़ा यार આપણે વ્લોગ બનાવ્યા હતા. हाँ काले काले ब्लॉग कोई હોય નહીં પબ્લિક ના હોય પબ્લિક ના હતા મજા આવે ને. એની પર આગળ તો ખૂબ ફેમસ છે. તાન. ચાલુ જ છે વાસ્તવમાં ચાલુ તાને હે તો મિત્રો ભાઈબંધને મળે અને આપણને આટલા તો મિત્રો આ જુઓ આટલે મિત્રો જઈ મચ્છી તો મચ્છીના મોઢામાં જઈને આ એવું આટલા લખેલું હોય જુઓ મિત્રો. શ્રી શિખર તારી ભૈરવ દાદા શ્રી મિની પાવાગઢ મંદિર. તો મિત્રો ભૈરવ દાદાનું મંદિર છે શ્રી. અને આટલાય પણ મિત્રો અવાજ બહુ સુંદર છે. તો ચલો હું તમને પ્રાચીન અને એવા અમારા ભૈરવ દાદાનું દર્શન કરાવતા આવું. દાદા મિત્રો અહીં આગળ મિની પાવાગઢ આવો અને દાદાના દર્શન ના કરો તો કેવું લાગે મિત્રો, કેવું લાગે? કશું ના લાગે મિત્રો, દર્શન કરી લે. હેડો તાણ. સુંદર મજાનો એવો રસ્તો અને સુનસાન રસ્તો જોવા મળવાનો છે તમારે. ગામ ગોમ એકલા આવો તો બી વહેજો, એનું કોઈ નક્કી ના લઈએ આપણે. પણ મિત્રો હજી તો મિત્રો પબ્લિક તો રોજના રોજ મિત્રો મારા અંદાજથી રોજ દીધા મિત્રો 15 કે 20 પબ્લિક રોજ આવો મિત્રો. સરસ મજાની એવી ટોકી પણ સર નહીં ને. હા મંદિર કોઈક આ ટાઈપ છે. હાય 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 મિત્રો પાછા અમુક વખતે શું છે કોઈ બી મિત્રો અમુક બ્લોગરો જેમ વિડીયો ઉતારવા આવું છે ને તો મિત્રો અમુક જગ્યા ભૂલી જાય. સેમ કે મિત્રો એ બાપડા અજાણ્યા હોય ને અમુકને ખબર ના હોય, પણ મિત્રો અમુક હોય છે એ બધી જગ્યા જોઈ લઈએ કે કોઈ હતું ના હોય. તો દાદાના દર્શન કરી લઈએ. તો હેડો હા હાલ ચક્કર લઈને અંદર ખુલ્લું છે કોણ લે લે. હા હે ભૈરવ દાદા આપણો વિડીયો વાયરલ કરાવજે ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ અને યુટ્યુબમાં ફોલો પણ કરાવજે મારા ભૈરવ દાદા. આ જો મિત્રો ભૈરવ દાદાના દર્શન કરી લો, ના કર્યા હોય તો લાગે છે ને એક નંબર. ચમ ના લાગે મિત્રો, ભૈરવ દાદા છે આપણા ને એક આખા ઓલ ઇન્ડિયન આવી. તો મિત્રો બધા ભાઈ વિચાર કરતા એક આવે ભાઈ યાર મિની પાવાગઢના શું ઉતાર કરે, પણ મિત્રો આ પ્રાચીન મંદિર આપણા ગામમાં આવેલું છે. અને મિત્રો ગામના લોકોએ અમુક કહેતા હોય છે કે સારો બનાય અને સારો આમ બનાય, થોડો હેવી બનાય. એક મિત્રો કોઈ બી આપણા વિડીયોમાં તમારા વ્લોગમાં તકલીફ દેખાતી હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવી દેવાનું. કોમેન્ટની અંદર છે મિત્રો જણાવી નાખો. એક આપણને ખબર પડે કે મિત્રો આપણે હું ભૂલો થઈ છે અને હું નથી થતી. એક મિત્રો આપણો બ્લોગ જે હું તો બનાવું છું મને તો એવું જ લાગે છે કે એક નંબર છે, પણ મિત્રો તમે જે કોમેન્ટની અંદર જણાવો ને મને થોડું મજા આવે. અને મિત્રો તમે ચેલેન્જ અને કોઈ એવા વિડીયો આવવા માગતા હોય ચેલેન્જિંગ ને એવા બધા તો એ મિત્રો કોમેન્ટની અંદર જણાવો તમે બનાવ્યું. તો મિત્રો જોયું કે તમારું આખી મિની પાવાગઢ ભૈરવ દાદાનું બધું ગબ્બરનો બધો ટૂલ આવ્યો. અને મિત્રો હવે કરીએ આપણે વ્લોગના એન્ડ. અને મિત્રો આઈ હો આપણો વ્લોગ તમને સારો લાગે તો લાઇક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા નવા મિત્રોને પણ શેર કરી નાખજો. તો મિત્રો મળીએ આગલા વિડીયો પર નવા ટોપિક પર, કોઈ નવા મંદિર પર, અગલી મંજિલ પર. તો ચલો મિત્રો.